સંજયભાઈ, જો બધા નવું જનરેશન જેનજી ક્યાં તમને શું લાગે છે આપણે આ બધું કરી કે નવું જનરેશન, હું મારા કાર્યક્રમમાં ઘણી વાર કહેતો હોય કે આ યુવાધન કઈ બાજુ જઈ રહ્યો આમ તેમ બધી વાતો કરી, તમને લાગે કદાચ આપણે એમને પ્રોપર દિશા નથી આપી શક્યા આપણે, એટલે આપણી એજના લોકો કે જેમની જવાબદારી હતી? રોટકભાઈ, તમે બહુ સળગતા પ્રશ્નો વિશે બોલતા હોય. હું તમારા દરેક એપિસોડ જોઉં છું. કોઈ એક્સિડન્ટ થાય, કોઈ ડ્રગ્સમાં પકડાય, કોઈ રેપ થાય, કોઈ સુસાઇડ કરે, આવા બધા. પણ આજનું આ ઝેન્ઝી શબ્દ જ ખોટો આવ્યો છે. આજનું યુવાધન બહુ જ સરસ છે, બહુ જ હેલ્થ કોન્શિયસ છે, એ પોતાના કેરિયર વિશે બહુ ફોકસ છે. હા, 10% એવા લોકો છે જેનું સોશિયલ મીડિયાના કારણે બહુ બધું પ્રેઝન્ટેશન થાય છે, પણ 90% જે સારા છે એને કોઈ બતાવતું જ નથી. આજે સંજય રાવલના સેમિનારમાં બાપ પણ આવે, દીકરો પણ આવે, દીકરાનો દીકરો પણ, 3 જનરેશન સાંભળવા આવીને બેસે છે. 5-5 હજાર લોકો મારા સેમિનારમાં યુથ સૌથી, હું મોટિવેશનની વાત નથી કરતો, હું સમાજની વાત, તમે જે બધું પૂછ્યું ને એ બધા હું બોલું છું કે મા બાપ, પરિવાર, પત્ની, પ્રેમ, આ બધી વાતો વિશે જ બોલું. કોઈ મોટિવેશનની તુમ કર સકતે હો ને ઢેકણાને પૂછડાને તું કાલ ધીરુભાઈ થઈ જાય એવી વાત હું કરતો જ નથી. તો એ લોકો આવે છે. એનો મતલબ કે આજનું યુવાધન સારી વાતો સાંભળે છે. આજે મારી રીલ્સ મિલિયન 2 મિલિયન લોકો કલાકમાં જોઈ લે છે. બધા યુથ હોય છે, બતાવે કહીએ એટલે બહુ સારું યુથ છે. 10% તો કચરો પહેલાંય હતો ને આજે છે. પણ આજે યુથ સમજી ગયું છે કે સારા રહેવામાં, સંસ્કારી રહેવામાં, વ્યસન મુક્ત રહેવામાં, હેલ્થ કોન્શિયસ રહેવામાં મજા છે. એટલે હું તો આજના યુથને સેલ્યુટ કરું છું કે બહુ સરસ છે. આ 10% કચરો છે એની કોશિશ થઈ જશે ધીરે ધીરે બધી.